નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આપણી સાથે માર્ચ 2024ની બોર્ડની પરીક્ષાના એક ટોપર વિદ્યાર્થી બલદાણીયા શુભમ આપણી સાથે અત્યારે હાજર છે. શુભમ, ખાસ તો તમારો પરિચય તમારા ટકાથી આપશો પ્લીઝ. 12મા ધોરણની જે અત્યારે પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે એમાં તમારે કેટલા પર્સન્ટેજ અને કેટલા પર્સન્ટાઇલ તમને આવેલા છે? હું છું બલદાણીયા શુભમ સુરેશભાઈ ફ્રોમ ગીર સોમનાથ. મારે પર્સન્ટેજ આવ્યા છે 91 અને પર્સન્ટાઇલ આવ્યા છે 99.38. ઓકે, મતલબ A1 ગ્રેડ છે બોર્ડની પરીક્ષામાં. યસ સર, A1 સરસ ગ્રેડ સરસ, છે. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. અને બસ ખાસ જાણવું એ છે કે રોજ 12મા ધોરણમાં આજે બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ આવ્યો છે તો રોજ કેટલા કલાકની મહેનત હતી આ ટકાવારી લાવવા માટે? એકચ્યુઅલી સર, સ્ટાર્ટિંગમાં તો આમ લાઇટલી મહેનત કરતો હતો હું, કે વિદ્યાકુલના આપણે વિડીયોઝ જોઈને એનું હોમવર્ક કરવાનું ઘરે. બસ ત્યાંથી આમ ધીમે ધીમે એમ કર્યું. પછી જેમ બોર્ડ આવતી ગઈ 5 ક્લાસે ઘબરાહટ જેવી થવા માંડી. આપણે ડિસેમ્બરમાં આપણે સ્ટાર્ટિંગ વાંચવાનું લેક્ચર્સ વધતું ગયું. તો ત્યારે થોડીક મહેનત વધારી દીધી. અને લાસ્ટમાં છે આપણા આઈએમપી જે પ્રશ્નો છે અથવા તો આપણી જે ચેનલ છે એ કેટલી હેલ્પફુલ થઈ તમને? સર, હું જેમ તમે ભવિષ્યવાણી ને એમ બધા લેક્ચર્સ લાવ્યા હતા એમ જ હું તૈયારી કરતો હતો. કે તમે માની લો તમે પહેલા 10 પ્રશ્નો આપ્યા કે આ પ્રશ્નો કરવાના એમ, તો એ પેલા કરી લેતો. તમે જ્યાં સુધી સમય આપતા પછી એમ કહેતા કે હું મોટા પ્રશ્નો પછી આપીશ, તો બસ તેની રાહ જોતો એમ. મેં બહુ વધારે કઈ કર્યું જ નથી એમ, તમે જેમ કહેતા ગયા એમ કર્યું હતું. ઓકે, ડન. અને આ આપણું કઈ પ્લેટફોર્મ છે, વિદ્યાકુલ એપ્લિકેશન છે, આપણી યુટ્યુબ ચેનલ છે, આની જાણકારી કઈ રીતે તમને મળી? એકચ્યુઅલી સર, હું તો 10મા ધોરણથી વિદ્યાકુલ એપ્લિકેશન જાણું છું, પણ બાય ચાન્સ હું 10મા ધોરણમાં પેડ લેક્ચર નથી લઈ શક્યો એમ, એટલે જોઈન નથી કરી શક્યો. પરંતુ મેં શું કહેવાય, મારા પપ્પાને રિક્વેસ્ટ કરી છે 12મા માટે કે મારે લેવું છે, મેં સારું પ્લેટફોર્મ છે. પછી એમ કહીને પપ્પાને મનાવ્યા અને મેં જોઈન બેચ કરી એમ. ઓકે, એટલે 11-12 મને જાણકારી 10મામાં યુટ્યુબમાંથી જ મળી હતી. ઓકે, ડન. ના, ઓનલી 12 જ. 12મામાંથી ટોપર બેચ જોઈન કરી હતી. અચ્છા, આમ આશા હતી કે A1 ગ્રેડ આવી જશે? સર, સ્ટાર્ટિંગમાં તો નહોતી, પણ જેમ જેમ મહેનત વધતી ગઈ એમ લાગતું હતું કે આવી જશે. ઓકે, સરસ. શું આગળ હવે 12 પછી આવું સરસ રિઝલ્ટ આવ્યું છે, 91% આવ્યા છે બોર્ડની એક્ઝામમાં, તો પછી હવે આગળ શું કરવાનો વિચાર છે? સર, હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવા માંગુ છું. જીપીએસસી ના ક્લાસીસ તો હું જોઈન કરી ચૂક્યો છું, પણ અત્યારથી હું તૈયારી જે છે સ્ટાર્ટ કરવા માંગુ છું એમ. ને બાજુમાં વિથ ડિગ્રી માટે બીકોમ કરવા માંગુ છું. સરસ, વેરી ગુડ. અને મમ્મી પપ્પાને કેવો આનંદ થયો રિઝલ્ટ જોઈને? મમ્મી પપ્પાને ખબર પડી કે આવું સરસ રિઝલ્ટ આવ્યું છે, તેમના ચહેરાના હાવભાવ કેવા હતા? અરે સર, બહુ આનંદિત થઈ ગયા મમ્મી પપ્પા. મમ્મીના આંખોમાં તો આંસુ આવી ગયા હતા કે વાહ બેટા વાહ એમ. પણ પપ્પા જે છે આમ થોડુંક વધારે મારા પાસે અપેક્ષા હતી એની કે થોડુંક વધારે આવી શકે તેમ. હજી વધારે, હા, ટિપિકલ આપણા પપ્પા હોય ને કે 91 આવ્યા, હજી 92 આવી જાત એમ, હે ને? ના, વાંધો નહીં. મમ્મી પપ્પા તો હંમેશા આપણા સારા માટે જ ઈચ્છતા હોય છે, અને આ એકદમ મસ્ત સારામાં સારું રિઝલ્ટ છે. આપણી જે મહેનત હતી ને, મહેનત કરી અને આપણને ફળી છે મહેનત, બરાબર ને? એટલે રોજ એક નાની એવી ટોપર તરીકે તમારે કોઈ ઓડિયન્સને આપણે કે ટીપ દેવી હોય કે 12મા ધોરણમાં એક કોઈ એવી વસ્તુ કે જે આપણે વાંચતી વખતે, પરીક્ષાની મહેનત કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ, તો એવું કંઈક કેવું હોય તો? એકચ્યુઅલી સર, મારે એવું કેવું છે કે ગમે તે શિક્ષક પાસે ગમે તે ટોપિક ભણો, ગમે તે વિષય માટે, તો તે જ દિવસે ક્લિયર કરી નાખો એમ. એને પેન્ડિંગમાં ના રાખો. બાકી તમારે જેમ પેન્ડિંગ રહે એમ તમારા માથે બોજો વધતો જશે એમ. મેં ખુદ અનુભવ કરેલ છે 12થમાં, એટલા માટે. રોજનું કામ રોજ કરવાનું ટૂંકમાં. રોજનું કામ રોજ કરવાનું. આરામથી આમ 12th કે આમ બોર્ડ કાંઈ મોટી શું કહેવાય પરિભાષા નથી, આમ એ સેલિમ છે એમ. ઓકે. અને ભાઈ, તમારું શું માનવું છે? આપણી આ જે ચેનલ છે, યુટ્યુબ ચેનલ પણ આપણે ચલાવીએ છીએ, ઓલરેડી ટોપર બેચ પણ ચલાવીએ છીએ, તમને 12માની તૈયારીમાં કેટલી યુઝફુલ થઈ? સર, સાચું કહું તો બહુ જ યુઝફુલ થઈ છે, કેમ કે એના આઈએમપીસ અને જેમ કે તમે સપોર્ટ કરતા હતા કે થઈ જ જશે એમ, તો એ રીતના હું કાફી મોટિવેટ થયો હતો એમ. જેમ બોર્ડ નજીક આવતી તેમ આપણે શું થોડું કોન્ફિડન્સ ડાઉન થતું છે કે હવે એમ એવો પ્રશ્ન થતો. પણ તમે જેમ ઓલું
વચ્ચે એમ કહીએ ને કે શું કહેવાય ભીષ્મ પિતામહ બની ગયા મારા માટે એવી રીતના. અરે ના ના બેટા, મહેનત તમારી છે અને કોંગ્રેચ્યુલેશન અગેન ફરીવાર. આવું સરસ મજાનું રિઝલ્ટ લાવ્યા છો, મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું છે, સ્કૂલનું નામ રોશન કર્યું છે, આપણી ટીમનું નામ રોશન કર્યું છે, અને ભવિષ્યમાં જે તમે જીપીએસસી ની વાત કરી, રાઈટ? ઓકે, તો જીપીએસસી માં સારામાં સારા માર્ક્સ સાથે પાસ હા થાવ, સર. ક્લાસ 2 નહીં ક્લાસ 1 ઓફિસર બનો, યુપીએસસી માં પણ એટલા જ સરસ મજાનું રિઝલ્ટ લાવીને માતા પિતાનું નામ રોશન કરો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને મને આશા છે કે આવું જે સરસ મજાનું રિઝલ્ટ છે ને આપણું, આવું થેન્ક સરસ યુ. રિઝલ્ટ, બરાબર ને, એ આવનારા જે હા હા વિદ્યાર્થીઓ છે સર. ને આ વર્ષના, એ લોકોને મોટિવેશન આપશે. જો મહેનત કરી હોય તો આવું સરસ મજાનું રિઝલ્ટ આપણું આવી શકે, બરાબર ને? ઓકે, તો પાક્કું વિદાય પાક્કું. લઈએ. સરસ મજાની વળી હા પાછા આપણે મળીએ. હા સર. થેન્ક નમસ્કાર. યુ સર. નમસ્કાર. ચલો મળીએ દીકરા. ઓકે, ક્યાં હા કઈ જગ્યાએ તું કઈ હા. સિટીમાં છો? અત્યારે તો હું રાજકોટ આવ્યો છું સાહેબ. અચ્છા, નહીતર સુરતમાં છો તું? ના ના, હવે હું ગીર સોમનાથ નું છું. ગીર ઓકે, સોમનાથ ગીર સોમનાથ તારાડા તૈયારી ગીરમાં કરવા રસોઈ માટે કરવા. રાજકોટ ગયો છો? એટલે ના ના, એવું છે ઓનલાઈન ક્લાસીસ હું કરું છું. આ તો સામાજિક પ્રસંગને લીધે રાજકોટ આવ્યો. અચ્છા ડન. એટલે અત્યારે પેલું જીપીએસસી નું કોચિંગ છે એ પેલી કઈ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલે છે? અત્યારે તો અત્યારે ઇન્સ્ટિટ્યૂટ એટલે આપણે અમદાવાદ જે છે ને ચહલ એકેડેમી એક એમ કરીને છે. હા 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 ચાહલ એકેડેમી, હા હા CHAHAL એવું કંઈક હા નામ હા, છે. ચહલ એકેડમી છે. તેમાંથી ઓનલાઈન ક્લાસીસ ચાલે. ઓકે ડન ડન, હા કાંઈ બેસ્ટ ઓફ લક બેટા. બોર્ડની પરીક્ષા માટે, સોરી રિઝલ્ટ થેન્ક યુ માટે સર. ફરીવાર કોંગ્રેચ્યુલેશન. અને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. મળીએ ભવિષ્યમાં, થેન્ક યુ સર. ગમે ત્યારે આવશું ત્યારે ફોન કરશું. ઓકે પાક્કું પાક્કું સર. ઓકે, ચાલો મળીએ. ચાલો.